જુઓ આ દ્રશ્યો, આ કોઈ નદી નથી, કોઈ તળાવ નથી, આ છે સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલનું બહારનું ભયાનક ચિત્ર, જ્યાં ગટરના દુર્ગંધ મારતા પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે। 2 વર્ષથી આ સમસ્યાથી પીડિત મહિલાઓ હવે મેદાને ઉતરી છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે રણચંડી બની છે। અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। હવે આંદોલનનો સમય આવી ગયો છે। જો રાત્રે 10 વાગે છોડી દઈશું તે રાત્રે આ બધું જ પાણી ફૂલ ભરાય છે। રાત્રે 7 વાગ્યા પછી મારે ઘેર આવીને ભરો ને તો તમને એમ થાય કે આટલા બધા મચ્છર। ગામ પંચાયતમાં રજૂઆત કરવા જઈએ છીએ તો એમ કહે છે કે તમે નગરપાલિકામાં રજૂઆત કરો। નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો ગામ પંચાયતમાં રજૂઆત કરો, કોઈ અમારું સાંભળતું નથી। ડીનને રજૂઆત કરી, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી, ચીફ ઓફિસરને રજૂઆત કરી, છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી। હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલ સામે આ ગટરના પાણીએ સ્થાનિકોનું જીવવું હરામ કરી દીધું છે। આજે આ વિસ્તારની મહિલાઓએ ભેગા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો। તેમનું કહેવું છે કે જો આ ગંદકી દૂર નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। મોતીપુરા વિસ્તારમાં હોસ્પિટલની સામે ગટર ઉભરાવવાથી વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીંથી પસાર થતા હજારો લોકો પણ આ દુર્ગંધ અને ગંદકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલની ગટરોનું પાણી સીધું અહીં છોડવામાં આવે છે। આ દુર્ગંધયુક્ત પાણીના કારણે સોસાયટીના લોકો અને વેપારીઓ ત્રાસી ગયા છે અને અનેક લોકો બીમારીનો ભોગ પણ બની રહ્યા છે। જુઓ હિંમતનગરથી ઉમંગ રાવલનો રિપોર્ટ। છેલ્લા 2 વર્ષથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી। ઘણીવાર કલેક્ટરને રજૂઆત કરી, નગરપાલિકામાં, ગ્રામ પંચાયતમાંથી સરપંચને બોલે, કોઈ પણ અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। આના માટે અમારે શું કરવું તે અમને જવાબ આપો। કેટલું પાણી ભરાય છે અને કેટલી ગંદકી? જો રાત્રે 10 વાગે છોડી દઈશું તે રાત્રે આ બધું જ પાણી ફૂલ ભરાય છે અને પછી પાણી પાતરી માટી છે એટલે પાણી સોચાઈ જાય છે અને રાત્રે બહુ જ ગંધ મારે છે અને મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે જેથી કરીને ત્યાં ઊભું જ ના રહે। તમે રાત્રે 7 વાગ્યા પછી મારે ઘેર આવીને ભરો ને તો તમને એમ થાય કે આટલા બધા મચ્છર અને આવી રીતે કેટલી ગંદકી કરી છે। અંદર સિવિલમાં પણ તમે જુઓ તો ગટર લાઈનની જે સગવડ એ લોકોએ આપી છે એમાં સગવડમાં જે એમની કાર્યવાહી પૂરી કરતા નહીં। કોઈ પણ જાતની શું કહેવાય, કોઈ પણ જાતનું સ્વચ્છતા નહીં રાખતા અને ડબલ એન્જિન સરકારી મને એક એન્જિને ચાલતું નથી અહીંયા। સ્થાનિકોનું કહેવું છે કે આ પાણીથી મોટા પ્રમાણમાં ગંદકી થાય છે, જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને લોકો બીમાર પડી રહ્યા છે। અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી। મારું નામ અલકાબેન મોહનભાઈ પંડ્યા। લગભગ 2 વર્ષથી આ સિવિલનું પાણી ગંદુ, એકદમ પ્રદૂષિત પાણી જે અમારી આનંદ સાગર સોસાયટી છે, આપણા રાશામાજી સોસાયટી છે, એની આગળથી એટલું વહેતું પાણી હોય છે। રાતે 10 વાગે પાણી છોડી દિવસ છે, આખો દિવસ પાણી ગંદુ પાણી, રોગિષ્ટ પાણી અમારા ઘર આગળથી નીકળે છે। અમે જે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા જઈએ છીએ તો એમ કહે છે કે તમે નગરપાલિકામાં રજૂઆત કરો। નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરો, કોઈ અમારું સાંભળતું નથી। અમારા લગભગ 36 મકાનો છે આ બાજુ રાજશામાજીમાં ખાસા મકાન, 1000 જણાની પબ્લિક છે, બધી બીમાર પબ્લિક રોગચાળાની ફેલાઈ ગયો છે। ઝાડા ઉલટી ને બધું, બાળકોને સ્કૂલમાં મૂકવું, અમારે નીકળવો કોઈ રસ્તો નથી, ગંદકીમાંથી નીકળવું, એકદમ ગંદુ પ્રદૂષિત પાણી સિવિલનું એ બધું અહીંયાથી નીકળે છે। પણ પગ મૂકવાની જગ્યા નથી હોતી અને આમ સરકાર કહે છે સ્વચ્છ ગુજરાત, અને અહીંયા આવીને જોવો, સરકારને આવીને જોવો કે ભાઈ અમારે કેવું સ્વચ્છ ગુજરાત છે કે નથી। અમારા ઘર આગળ તો નીકળવાનો કોઈ રસ્તો નથી, ગંદકી છે નરી, અને અમે આગળ જો આનું કઈ નિરાકરણ નહીં થાય તો અમારા એક બી વોટ અમે સરકારને આપશું નહીં અને અમે ધારણા પર ઉતરશું। અહીં આસપાસ 2 સોસાયટીઓ આવેલી છે અને સામે દુકાનો પણ છે, જ્યાં રોજ અનેક લોકોની અવરજવર રહે છે। છેલ્લા 2 વર્ષથી સ્થાનિકોએ હડિયોલ પંચાયત અને હિંમતનગર નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર સાબરકાંઠા જ નહીં પરંતુ રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે અને તેઓ પણ આ ગંદકીથી પરેશાન થાય છે। હું આનંદ સાગર રેસિડેન્ટ પંડ્યા જ્યોત્સનાબેન વસંતકુમાર, મકાન નંબર 1। હું પહેલા મકાનમાં રહું છું। લગભગ કેટલા 10-11 મહિનાથી આ રજૂઆત કરી, ડીનને રજૂઆત કરી, કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી, ચીફ ઓફિસરને રજૂઆત કરી, છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં 5 વખત અરજી આપી। સ્વાગત કાર્યક્રમમાં હું ગઈ હતી, ત્યાં કલેક્ટરે કીધું આ પાણીનો નિકાલ આવી જશે, પણ કોઈ ફેરફાર થયો નથી અત્યાર સુધી।
તો પછી અમે પબ્લિકનો સહારો લીધો, 2 સોસાયટીનો સહારો અને છેલ્લે મીડિયાનો સહારો લીધો. હજુ માગણી શું કરશો આગળ? આગળ નહીં થાય તો ડીન કલેક્ટરને ફરી રજૂઆત કરી મીડિયાનો સહારો લઈશું. છેવટે પછી ઉપવાસ ઉપર ઉતરી અને ગમે તે કાર્યવાહી કરશું. શું તંત્ર જાગશે ખરું? શું આ મહિલાઓની પીડા સાંભળવામાં આવશે કે પછી આ ગટરોના પાણીનું સામ્રાજ્ય આમ જ ચાલતું રહેશે? જોવાનું એ છે કે આ રણચંડીઓ ક્યાં સુધી પોતાની લડતને આગળ ધપાવે છે.